ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? ગુડ મોર્નિંગ ચાંદી. અને જો સંકેતો થોડાક આપણને મિશ્ર રહેતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટની જો વાત કરી લઈએ તો ત્યાંથી એક જો પોઝિટિવ ક્લોઝિંગ માર્કેટમાં આવતું દેખાઈ રહ્યું છે, પણ જે લેવલ્સ બન્યા હતા ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આપણને આ બધા ઇન્ડાઇસીસમાં બનતો દેખાઈ રહ્યો છે. હવે યુદ્ધની અપડેટ આપણે સૌથી પહેલાં લઈ લઈએ તો જે અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે કે ઈરાને અલી લારીજાની છે એમના મૃત્યુની પુષ્ટિ કરી છે. એટલે આ સમાચાર જે છે તે એમણે સાચા ગણાવ્યા છે. અને ઇઝરાયેલે ગઈકાલે આ જે લારીજાની છે એના પર હુમલા કર્યા હતા ને જાહેરાત જે છે તે માર્યા ગયાની જાહેરાત અહીંયાથી તેમના તરફથી કરવામાં આવી છે. હવે લારીજાની સાથે તેમના પુત્રનું પણ મોત થયું છે, મૃત્યુ થયું છે અહીંયાથી. અને લારીજાની જે છે એના મૃત્યુથી ઈરાનમાં બચેલા નેતૃત્વ પર મોટા સવાલ હવે ઊભા આપણને થતા દેખાઈ રહ્યા છે. તો આ એક ડેવલપમેન્ટ જે છે તે યુદ્ધમાં આપણને આવતું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ ટ્રમ્પ તરફથી પણ નિવેદન આવ્યા છે. તેઓ અહીંયાથી જે નાટો દેશો તરફથી સહયોગ નથી મળ્યો એને લીધે તેઓ ચિંતિત છે અને મોટાભાગના નાટો સહયોગી જે છે તે યુદ્ધમાં સામેલ થવા ઈચ્છતા નથી. સાથે અમને હવે નાટો દેશના સમર્થનની આવશ્યકતા નથી તેવું પણ ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે. અને નાટોએ ઈરાન મુદ્દે મોટી ભૂલ કરી છે. સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે કતાર, યુએઈ, બહરીન, સાઉદી અરેબિયા અમને મોટું સમર્થન જે છે એ તરફથી તેમને મળતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. નાટો તરફથી જે સમર્થન નથી મળ્યું એને લીધે થોડા અપસેટ ટ્રમ્પ અહીંયાથી રહેતા દેખાઈ રહ્યા છે. અમને અત્યારે ઈરાનને નહીં છોડી અને ભવિષ્યમાં તેના પર વિચાર કરીશું. એટલે અત્યારે તો તેમના તરફથી પણ યુદ્ધ જે છે તે તેઓ ચાલુ રાખશે. અને મને હતું કે યુરોપ માઇન્સ સ્વીપર જે છે તે અહીંયાથી મોકલશે એવું ટ્રમ્પ કહી રહ્યા છે, પણ આવું નથી થયું. અને ટૂંકમાં જહાજો જે છે તે હોર્મુઝ ખાડીમાંથી પસાર થશે તેવું પણ ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે. અને હું નાટો છોડવાનો નિર્ણય જાતે કરી શકું છું અને નાટો છોડવા કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી તેમને, તેવું પણ તેમના તરફથી નિવેદન આવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક નાટો તરફથી જે સમર્થન નથી મળ્યું એને લીધે પણ અહીંયા આપણને ટ્રમ્પ તરફથી નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. હવે ટ્રમ્પ ઓફિસર્સમાં જોઈએ તો ટ્રમ્પની જે ટીમ છે એમાં અંદર જે છે તે ફૂટ પડતી દેખાઈ રહી છે. મોટા અધિકારીઓનું રાજીનામું અહીંયા આવતું દેખાઈ રહ્યું છે. જો કેન્ટે મંગળવારે રાજીનામું આપ્યું છે અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર આ કેન્ટ હતા જેમણે રાજીનામું આપ્યું છે. અને ખાસ કરીને રાજીનામું આપવાનું કારણ એ અત્યારે જાણવા મળી રહ્યું છે કે તેઓ જે ઈરાન પર હુમલા થઈ રહ્યા છે એના વિરોધમાં હતા, એટલે તેમણે રાજીનામું અહીંયાથી આપ્યું છે. હવે ઈરાનની જે IAEA છે એની જાણકારીની જે આપણે વાત કરી લઈએ તો એમના મુજબ ખાસ કરીને મંગળવારે સાંજે બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો અહીંયાથી થયો છે. અને બુશહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પરિસરમાં હુમલો થતો દેખાયો છે. પ્લાન્ટને કોઈ ક્ષતિ નથી થઈ, પણ સ્ટાફ જે છે તે પણ અહીંયાથી સુરક્ષિત રહેતા દેખાઈ રહ્યા છે. પણ આજે હુમલો થયો છે પાવર પ્લાન્ટમાં એને લીધે એક ચિંતા જે છે તે ઓવરઓલ આપણને બનતી દેખાઈ રહી છે. હવે આ બધાની વચ્ચે બજારની નજર જે છે તે ફેડના નિર્ણય પર છે. આપણે જાણીએ છીએ કે આ સપ્તાહે યુએસ ફેડ જે છે તે વ્યાજદરને લઈને નિર્ણય લેશે અને ઓલમોસ્ટ વ્યાજદર સ્થિર રાખી શકે છે તેવા સંકેતો અત્યારની સ્થિતિને જોઈને બનતા દેખાઈ રહ્યા છે. કારણ કે ફેડ સામે નબળા આંકડા, મોંઘા ક્રૂડનો પડકાર જે છે તે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. તો ત્યાં કઈ રીતે નિર્ણય આવે છે તેના પર ખાસ એક નજર રાખવાની છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો હવે બજારની નજર જે છે તે ફેડના નિર્ણય પર છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાંથી થોડા પોઝિટિવ સંકેતો આપણને શરૂઆતી કામકાજમાં બનતા દેખાયા હતા. એક ઇન્ડાઇસીસમાં તાઇવાન, નિક્કેઈ, કોસ્પીમાં પોઝિટિવ સેટઅપ બન્યું હતું. અન્ય ઇન્ડાઇસીસની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ જો શાંઘાઈમાં માત્ર થોડું નેગેટિવ ક્લોઝિંગ છે, પણ સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ તરફથી એક પોઝિટિવ સંકેતો 0.5% વધુની અપસાઇડ આપણને બતાવી રહ્યા છે. તો ઓવરઓલ એશિયન માર્કેટ તરફથી એક સારા સંકેતો છે. પણ ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજ એકદમ ફ્લેટ હતું. અત્યારે જુઓ 44 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી ગિફ્ટ નિફ્ટી તરફથી. લેવલ સ્પેસિફિક 23,661ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ચાંદી જો સોમવારે આપણે જોયું હતું કે છેલ્લા કલાકોમાં સારી રિકવરી આવી હતી. ગઈકાલનો આખો દિવસ એક સારી રિકવરી સાથેનું કામકાજ આપણને માર્કેટમાં જોવા મળ્યું છે. પણ આજે જે રીતના ડેવલપમેન્ટ આવ્યા છે, ક્રૂડ હજી પણ $102 ઉપર છે. ક્યાંય ને ક્યાંય એક ફ્લેટ ઓપનિંગના સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આ બધા સેટઅપ સાથે